श्रवण में कुंडल झलकाला, नंद के आनंद नंद लाला। चंद्र सी झलक ललित छवि श्यामा प्यारी की, श्री गिरधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की, श्री गिरधर कृष्ण मुरारी की। હે ઠાકુરજી, આ ઘરમાં સદા શાંતિ, પ્રેમ, સમૃદ્ધિ વરસાવજો. મારા બાળકોને દરેક દિવસ શુભ બને તેવી મારી તમને પ્રાર્થના. મોમ, આમ સવારમાં આરતી થોડા ધીમા અવાજમાં વગાડતી હોય તો લિટરલી રોજ ઊંઘ બગડી જાય છે. બેટા, સવારે થોડી શાંતિ, થોડી પ્રાર્થના દિવસની ગુડ સ્ટાર્ટ આપે છે. ગુડ સ્ટાર્ટ ફોર યુ, નોટ ફોર મી. चली रे जुनून खोलिए, कतरा कतरा रंग हो को पिए, पिंजरे से उड़ा दिल का शिकरा, खुदी से मैंने इश्क किया रे, जिया जिया रे जिया रे जिया जिया रे जिया रे जिया जिया रे जिया रे जिया ओ। ગુડ મોર્નિંગ મોમ. પ્લીઝ મોમ, એક રિક્વેસ્ટ છે. પૂજાનો સાઉન્ડ થોડો સ્લો રાખ. ટુડે આઈ એમ મેકિંગ અ સનરાઈઝ રીલ એન્ડ બેકગ્રાઉન્ડમાં તારું ટન 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 મ્યુઝિક આવી ગયું. મારી લાડકી પરી, રીલ કરતાં રિયલ બ્લેસિંગ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે બેટા. ફોન થોડી વાર વેઇટ કરી શકે છે. પરી પરી ના બોલ હવે, હું મોટી થઈ ગઈ છું, પછી મારા ફ્રેન્ડ્સ મને ચીડવે છે. બેટા, તું ગમે એટલી મોટી થઈ જઈશ પણ તારી મમ્મીની તો પરી જ રહીશ. કાવ્યા બેટા, તમે આમ જ પૂજા કરતા રહેજો. આ ઘરની રિયલ રિચનેસ તો તમારી સવારની શાંતિથી જ આવે છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા, સદા ખુશ રહો. કાર્સ, મની, બ્રાન્ડ્સ બધું રિપ્લેસ થઈ શકે છે પણ કાવ્યાની કરેલી પૂજા નેવર. કાવ્યા મેડમ, બ્રેકફાસ્ટ રેડી છે. નિખિલને આવવા દે. ગુડ મોર્નિંગ કાવ્યા. જય શ્રી કૃષ્ણ પપ્પા. નિખિલ, મારે આજે હોસ્પિટલમાં જવાનું છે. તમે આવશો મારી જોડે? તને કાર આવડે જ છે ને, જઈ આવજે ને. મારી આજે મીટિંગ છે અને પછી પાર્ટીમાં જવાનું છે. ઓકે, વાંધો નહીં. ડેડ, આજે હું નાઇટ આઉટ પાર્ટી માટે જવાની છું. ઓકે બેટા, એન્જોય યોર પાર્ટી. નિખિલ, નાઇટ પાર્ટી? ડોન્ટ વરી કાવ્યા, અનાયા બહુ લેટ નહીં કરે, એ વહેલા આવી જશે. ઓકે, બાય મોમ ડેડ. હું કોલેજ જાઉં છું, બહુ લેટ થઈ ગયું છે. ઓકે, હું પણ જાઉં છું રૂમમાં. થોડું રેસ્ટ કરી લઉં. ઊંઘ પૂરી નથી થઈ. આરવ, તારે કોલેજ નથી જવાનું? મમ્મી, કાલે જઈશ. જવા દે, એને રેસ્ટ કરવા દે. ચાલો, જય શ્રી કૃષ્ણ. હું ઓફિસ જાઉં. અનાયા હજી પાર્ટીમાંથી આવી નથી. કાવ્યા તેની ચિંતામાં છે. અનાયા ફોન નથી ઉપાડતી. નિખિલ હજુ આવ્યા નથી. શું કરું? નિખિલ, તમે આવી ગયા? નિખિલ, અનાયા હજુ પાર્ટીમાંથી નથી આવી અને ફોન પણ નથી ઉપાડતી. અરે કાવ્યા, રિલેક્સ થા. આજકાલની જનરેશનમાં પાર્ટી 11 વાગ્યા પછી જ સ્ટાર્ટ થાય છે. પણ મને બહુ જ ચિંતા થાય છે. નિખિલ, અનાયાના ફ્રેન્ડ્સને કોલ કરું? નો નો, પ્લીઝ ડોન્ટ. અનાયા ગુસ્સે થશે. સારું, ચલ સૂઈ જઈએ. મને બહુ જ થાક લાગ્યો છે. તમે જાઓ, હું અહીં અનાયાનો વેઇટ કરું છું. ઓકે. અનાયા લેટ આવે તો એને કાંઈ બોલતી નહીં. ગુડ નાઇટ. અરે,
અનાયાનો ફોન સ્વિચ ઓફ બતાવે છે. લાવ, અનાયાના ફ્રેન્ડ્સને કોલ કરવો જ પડશે. હલો રિયા બેટા, અનાયા તારી સાથે છે? આંટી, હું તો આઉટ ઓફ ટાઉન છું. હું નથી ગઈ પાર્ટીમાં. માહીને કોલ કરો, એ જવાની હતી. અનાયા બેટા, તું ઓકે છે? મને શું થવાનું હતું? સારું ચાલ, ગુડ નાઇટ. મને બહુ જ ઊંઘ આવે છે. કાવ્યાની ફ્રેન્ડ મીરા તેને મળવા આવે છે અને મીરાના ઘરના ફેમિલી ફંક્શન માટે ઇન્વાઇટ કરે છે. કોણ છે? તમે કોણ છો? તું મને ભૂલી ગઈ? મીરા, તું ઇન્ડિયા આવી છું? હેપી બર્થડે કાવ્યા. થેન્ક યુ મીરા, તને યાદ હતું? તારી બર્થડે હું કેવી રીતે ભૂલી શકું? આજે હું સ્પેશિયલી તારી બર્થડે વિશ કરવા જ આવી છું. ખરેખર મીરા, તે મને બહુ જ મોટી સરપ્રાઈઝ આપી. ચાલ બેસ અહીંયા. માયા, મારી ફ્રેન્ડ આવી છે, એ તેના માટે પાણી લાવતો. હા મેડમ, લાવી. આંખો બંધ કર, હું તારા માટે કંઈક લાવી છું. ઓકે. અરે આટલી એક્સપેન્સિવ ગિફ્ટ દવાતી હશે? અરે એમાં શું, તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે. તું મારી ભત્રીજીને ઓળખે છે, આદ્યાને? અરે હા, યાદ આવ્યું. આપણે કોલેજમાં હતા ત્યારે તો એ બોન્ડ થઈ હતી. કેટલા નાના નાના પગ, નાના નાના હાથ. આપણે એની સાથે કેટલું બધું રમતા હતા, હે ને? એ જ આદ્યા ને? હા, એ જ આદ્યા. કાલે એની ફાઇનલી એન્ગેજમેન્ટ ફિક્સ થઈ છે, તો તારે આવવાનું જ છે. અરે હા, આવીશ જ ને. આપણી આદ્યાની એન્ગેજમેન્ટમાં તો મારે આવવું જ પડશે. मैं तो यारा तेरे सदके इश्क सिखा, मैं तो आई जग तज के इश्क सिखा. जब यार करे परवाह मेरी, मुझे क्या परवाह इस दुनिया की. जग मुझ पे लगाए पाबंदी, मैं हूँ ही नहीं इस दुनिया की. तुम्ही दिन चढ़े तुम्ही दिन ढले, तुम्ही हो बंधु सखा तुम्ही. સારું કાવ્યા, હવે હું ઘરે જાઉં. હવે આપણે નેક્સ્ટ વીક મળીશું. રોકાઈ જાને. મારે બહુ કામ છે, મારે જવું પડશે. સારું, તો હવે રોકાવા એવી આવજે. સારું, બાય. બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અનાયા કોલેજ જાય છે ત્યારે તેના ફ્રેન્ડ્સ તેને ચીડવે છે. અરે લુક, હુ ઇઝ હિયર? મિસ પાર્ટી ક્વીન. કાલે રાત્રે ક્યાં હતી અનાયા? કેમ, શું થયું માહી? કાલે રાત્રે તારી મમ્મી અમારી પાર્ટી ડિસ્ટર્બ કરી નાખી. તમે બધા શું કહો છો? આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ. અનાયા, તું કોલ રિસીવ કરવાનું રાખ. કાલે રાત્રે તારી મમ્મીએ અમને કોલ કર્યો હતો. કાલે તો આંટીએ અમને કોલ કર્યો હતો. નેક્સ્ટ પાર્ટીમાં લેટ થશે તો આંટી ડાયરેક્ટ પોલીસને કોલ કરશે. મારી મમ્મી તમને કોલ કર્યો હતો? અમને તો કોલ કર્યો હતો, પણ બીજા કેટલા ફ્રેન્ડ્સને કોલ કર્યો હતો એ હવે કોને ખબર. ગાઈસ, બસ કરો હવે, બસ. બંધ થઈ જાઓ બધા. કાલે રાત્રે તું ક્યાં હતી? તો મમ્મીએ હવે તને પણ કોલ કર્યો હતો. આ લોકો જોડે લેટ નાઇટ પાર્ટી કરવાનું બંધ કર
આંટીના કોલ પણ રિસીવ નથી કરતી, ફોન પણ સ્વિચ ઓફ કર્યો હતો. વિવાન, એવું નહોતું. મારી મમ્મીએ તને બધું જ કહી દીધું. એના તો આ બધા રોજના ડ્રામા છે. તું તારી મોમ વિશે આવું બોલે છે? એમની રિસ્પેક્ટ પણ નથી કરતી? તો પછી હવે મને ના બોલાવીશ. વિવાન, લિસન ટુ મી. હું તારી કઈ વાત સાંભળું? આમ પણ તું પોતાની જ મનમાની કરે છે, કોઈની વાત બિલકુલ માનતી નથી. તો પ્લીઝ હવે તું મારાથી દૂર જ રહે. અનાયા ગુસ્સામાં ઘરે જાય છે અને બધું જ ફ્રસ્ટ્રેશન તેની મમ્મી પર કાઢે છે. મોમ ક્યાં છે? મેડમ કિચનમાં છે. મોમ, શું થયું પરી? તારે મારા ફ્રેન્ડ્સને કોલ કરવાની શું જરૂર હતી? શાંતિ રાખ બેટા, ધીરેથી બોલ. તારે વિવાનને કોલ કરવાની શું જરૂર હતી? કેમ કે તું ફોન નથી ઉપાડતી. એટલે તું બધાને કોલ કરીશ? ખબર છે તને, તારા લીધે મારે વિવાન જોડે ઝઘડો થયો. કેટલા ક્વેશ્ચન્સ પૂછતો હતો એ મને. ક્યાં ગઈ, કોના જોડે હતી, ફોન કેમ સ્વિચ ઓફ હતો. હા, એ તો મારે પણ જાણવું છે કે ફોન કેમ સ્વિચ ઓફ હતો. એ તારો વિષય નથી. કેમ મારો વિષય નથી? વેટ, ડેડને બોલાવું છું. ક્યાં છો પપ્પા? જવાબ આપને પહેલા. કેમ ફોન સ્વિચ ઓફ હતો? બંધ થાય યાર. નિખિલ, જો તો આ અનાયા મારી સાથે કેવી રીતે વાત કરે છે. પપ્પા, આને કહી દો આખો દિવસ બધું પૂછવાનું બંધ કરે. અમે ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ, કોના જોડે જઈએ છીએ, આખો દિવસ બધું પૂછ કરે છે. આઈ કેર ફોર યુ. પ્લીઝ ડેડ, મોમને સમજાવી દો કે અમે મોટા થઈ ગયા છીએ, અમે અમારું ધ્યાન જાતે રાખી શકીએ છીએ. હા, અમારી લાઈફ અમને અમારી રીતે જીવવા દે હવે. જેવી રીતે તમે લોકો તમારી લાઈફ જીવો છો ને, એ કંઈ સારું નથી. ખબર છે નિખિલ, આ કોલેજમાં જતી નથી અને ક્રેડિટ કાર્ડનું બેલેન્સ પૂરું કરી દીધું છે. અને આ આરવ આખો દિવસ ઘરમાં બેઠો બેઠો ગેમ રમે છે, સૂતો રહે છે અને મોટાની રિસ્પેક્ટ કરતા પણ નથી આવડતું. એ મને કશું ના કહીશ. હું મોમ છું તમારી. તમને ખોટું કામ કરતા રોકવા મારી ફરજ છે. મોમ છે તો મોમની રીતે રહે. બસ બસ, ટોપિક હવે બંધ થાઓ બધા. કાવ્યા, આ લોકો જે બોલી રહ્યા છે તે સાચું જ બોલે છે. હવે તો મને પણ તારી વાતોથી ઇરિટેટ થવાય છે. મને લાગે છે કે આ ઘર તું ચલાવે છે, પણ આ ઘર હું ચલાવું છું. મને ખબર નથી પડતી કે તું આટલી ભણેલી છે તો પણ આમ કેમ બિહેવ કરે છે. કદાચ તને તારી એજ્યુકેશનનો ઈગો આવી ગયો છે. મોમને અમારાથી જેલેસી થાય છે. આવું બધું વધારે થયું તો હું ઘર છોડીને જતો રહીશ. મારી વાત સાંભળો પણ પ્લીઝ. પ્લીઝ, બધાને પોતાની લાઈફ પોતાની રીતે જીવવાનો અધિકાર છે. नैना जो मिलके रात जागते थे, नैना शहर में पल के नीचते हैं यूं, जुदा हुए कदम जिन्होंने ली थी ये कसम, मिलके चलेंगे हरदम, अब बांटते हैं ये गम, भीगे नैना जो खिड़कियों से झांकते थे, नैना घुटन में बंद हो गए हैं. બર્થડેના દિવસે ઘરમાં થયેલા મન મોટાવથી કાવ્યા ખૂબ જ દુઃખી છે, પરંતુ મીરાનું મન રાખવા તેના ફેમિલી ફંક્શન અટેન્ડ કરવા જાય છે. વેળા મિલનની આવી છે વેળા, કીધા મહેમાનો ના તેડા રે, જાન જોડીને આવ્યા રે રાજા, રાણી રૂપાળાને લેવા રે.
मैं डालूं ताल पे भंगड़ा तू भी गिद्दा पाले चले रंग जमा दे हमके बने सभी मत वाले मन कहे कि मैं ले आऊं चांद और तारे सारे इन हाथों पर मैं चांद रखूं इस मांग में भर दूं तारे हेलो हेलो तू फ्लोर्स पे जब है आई येलो येलो बड़ी सॉलिड मस्ती छाई हेलो हेलो तू मच है तुमने लगाई येलो येलो कंट्रोल करो मेरे भाई ये दिल छन छन बोले अमृतसरी चूड़ियां रात बड़ी है मस्तानी तो दिल भर जानी कर ले गल्ला बूढ़ियां रात बड़ी है मस्तानी तो दिल भर जानी कर ले गल्ला बूढ़िया ફંક્શનમાંથી ઘરે આવે છે જોવો આવો આપણે જોઈએ ઘરમાં બધાનું વર્તન કેવું હશે કાવ્યા તરફનું જય શ્રી કૃષ્ણ મેડમ, તમે આવી ગયા? લાવો બેગ, તમે થાકી ગયા હશો. જય શ્રી કૃષ્ણ માયા. નિખિલ, અનાયા, આરવ ક્યાં છે? બધા દેખાતા નથી. તે બધા રૂમમાં છે. કાવ્યા, તું આવી ગઈ? હા નિખિલ, કેમ છો તમે? મારે ઇમ્પોર્ટન્ટ કોલ ચાલે છે. 5 મિનિટ પ્લીઝ, મને ડિસ્ટર્બ ના કરતી. અનાયા બેટા, તું કોલેજથી આવી ગઈ? તને અમારી ક્યાં ચિંતા જ છે? તારે તો આદ્યા જોડે જ રહેવું હતું ને. બેટા, આમ કેમ બોલે છે? મેડમ, તમે રૂમમાં જઈને આરામ કરો, હું તમારા માટે ચા લાવું છું. ના ના, ચલ આપણે ડિનરની તૈયારી કરીએ. નિખિલ સર, નિખિલ સર, મેડમને કંઈક થઈ ગયું છે. નિખિલ, નિખિલ, કાવ્યા બેભાન થઈ ગઈ છે, જલ્દી આવ. શું થયું છે? પપ્પા, મમ્મીને શું થયું છે? બોલો ને પપ્પા. કાવ્યાને હોસ્પિટલ લઈ જવી પડશે. પપ્પા, હું એમ્બ્યુલન્સને કોલ કરું છું. ડોક્ટર, શું થયું છે કાવ્યાને? મિસ્ટર નિખિલ, તમે આટલા બધા કેરલેસ કેવી રીતે હોઈ શકો છો? તમે કહેવા શું માંગો છો? કઈ ખબર ના પડી. કાવ્યાને બ્રેન ટ્યુમર છે, એ પણ લાસ્ટ સ્ટેજ. છેલ્લે કેટલાય સમયથી એણે દવા નથી લીધી લાગતી. અને હા, છેલ્લા કેટલાક સમયથી એ ચેકઅપ માટે પણ નથી આવી. શું કહો છો ડોક્ટર? આવું ના કહેશો. સોરી, કાવ્યા જોડે હવે ખૂબ જ ઓછો સમય છે. ડોક્ટર, આ બધું ક્યારે થયું? મને કાંઈ ખબર નથી પડતી. એકચ્યુઅલીમાં 5-1 મહિના પહેલા કાવ્યા મારી પાસે રૂટીન ચેકઅપ માટે આવી હતી અને ગભરાયેલી હતી. પછી મેં એને રિપોર્ટ કરાવવાના કીધા, ત્યારે એ પોઝિટિવ હતી. અને આ વાતની તમને કોઈ જાણ જ નથી. હું શું કરું? કાવ્યાએ મને કશું કીધું જ નથી. મને કાંઈ જ સૂઝતું નથી. સોરી મિસ્ટર નિખિલ, પણ તમે કાવ્યાને વોર્ડમાં મળી લો, સમય ખૂબ જ ઓછો છે. કાવ્યા, તું આટલું બધું એકલી જ સહન કરતી રહી? મને કાંઈ કીધું પણ નહીં. નિખિલ, ઘણી બધી વાર ટ્રાય કર્યો, પણ ખરેખર કહું, તમે કોઈ મારી વાતને સમજી જ ના શક્યા. કાવ્યા, તારે અમારા બધા માટે જીવવું જ પડશે. તું હિંમત
ના હારીશ. નિખિલ, બધાનું ધ્યાન રાખજો. મમ્મી મમ્મી આંખ ખોલ. મમ્મી મમ્મી આંખ ખોલ. હું તારી બધી જ વાત માનીશ. મમ્મી બોલ તો ખરા. મમ્મી આવું ના બોલ. હું તને ક્યાંય નહીં જવા દઉં. दिलो जानम की चले जाने की बात आती है यादें નિખિલ, અનાયા, આરવ, તમે અત્યારે રડી રહ્યા છો, પણ કાવ્યાના મનની વાત તમે ના સમજી શક્યા એ અમે આજે તમને સમજાવીએ છીએ. નિખિલ, તમને ખબર છે તમારા મેરેજ લવ મેરેજ હતા. એણે બધાને છોડે અને તમને પસંદ કર્યા હતા. તમારા બિઝનેસમાં એ માત્ર મદદગાર ન હતી, એ તમારો આધાર હતી. રાતે તમને શાંતિથી સૂઈ શકો એ માટે તે પોતાની ઊંઘ વહેંચતી રહી. માં બની ત્યારે સૌ પ્રથમ તેને પોતાનું કરિયર બાજુમાં મૂકી બાળકો માટે રાત દિવસ એક કરતી રહી. એ બીમાર પડી ત્યારે પણ એ મૌન રહી. તમારા બધાના સપના પૂરા કરવા માટે પોતાના સપના ત્યાગતી રહી. એ બધાની જરૂર બની ગઈ, પણ કોઈ એને પોતાની જરૂર ન બનાવી. માં અને પત્ની ત્યારે નથી મરતી કે તેના શ્વાસ બંધ થઈ જાય, પણ એ ત્યારે મરે છે જ્યારે એની કદર બંધ થઈ જાય. ખૂબ જ અદ્ભુત નાટક, પણ એક વાસ્તવિકતા. આ નાટક દ્વારા અંતિમ સંદેશ એ છે કે માં જ્યારે બોલે છે ત્યારે સાંભળો, અને જ્યારે ચૂપ રહે ત્યારે વધુ સાંભળો, કારણ કે માં હોવી એ ભગવાનનો આશીર્વાદ છે. આ નાટકના ડાયરેક્ટર તેમજ જેમણે માતાનો રોલ ભજવેલ છે તે એકતાબેન, જે આપણી શાળા અનન્ય વિદ્યાલયના પેરેન્ટ્સ છે. આ નાટકનું નિર્દેશન તેમણે કરેલ છે. તેમનો શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર.